વેલકમ ટુ આરોગ્ય સંજીવની ગુજરાતી। આ વિડીયોમાં આપણે તરબૂચ ખાવાથી કયા કયા ફાયદા થાય છે, સાથે તરબૂચને ક્યારે અને કઈ રીતે ખાશો તો તેનો મહત્તમ ફાયદો મળશે તેની માહિતી મેળવીશું। તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જુઓ। ઉનાળામાં ભરપૂર પ્રમાણમાં મળતા આ ફળનું સેવન લગભગ બધા જ લોકો કરતા હશે, પણ કદાચ તેના પોષક તત્વો અને તેમાંથી મળતા ફાયદા વિશે બધા લોકો નહીં જાણતા હોય। તરબૂચના પોષક તત્વોની વાત કરીએ તો તેમાં સોડિયમ, પોટેશિયમ અને મેંગેનીઝ તેમજ આયર્ન જેવા મિનરલ્સની સાથે વિટામિન સી સારા પ્રમાણમાં છે। મજાની વાત એ છે કે 100 ગ્રામ તરબૂચમાં ફક્ત 30 કેલરી રહેલી છે, જેથી વજન ઘટાડવા માંગતા લોકો માટે તો તે સારો ઓપ્શન છે, કેમ કે બીજા ફ્રૂટની સરખામણીમાં તરબૂચ ખાવાથી ભૂખ ઓછી લાગે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે। માટે બપોર પછી નાસ્તામાં જો તરબૂચ ખાઈએ તો વજન ચોક્કસ કંટ્રોલમાં રહેશે। હવે તરબૂચના બીજા ફાયદા જોઈએ એ પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહેશે। તરબૂચમાં પાણીનું પ્રમાણ ખૂબ વધારે છે, માટે ઉનાળામાં ગરમીને કારણે જ્યારે વધુ પરસેવો વળે અને શરીરમાં પાણીની અછત જણાય ત્યારે જો તરબૂચ ખાઈએ તો ડિહાઇડ્રેશનથી બચી શકાય। સાથે તરબૂચ તાસીરમાં ઠંડુ છે, જેથી શરીરને ઠંડક આપી અને લૂથી બચાવે છે। જેમને ઓછું પાણી પીવાની ટેવ છે તેવા લોકો તરબૂચ ખાય તો સ્વાદની સાથે શરીરને પાણી પણ પૂરતા પ્રમાણમાં મળી રહે છે અને આ જ કારણથી તરબૂચ ત્વચાને પણ સ્વસ્થ અને ચળકતી રાખે છે। તરબૂચને ખાવાની સાથે જો જ્યુસ કાઢીને ત્વચા ઉપર લગાવીએ તો ત્વચામાં તાજગી આવે છે। ઉનાળામાં જો દરરોજ તરબૂચનું સેવન કરીએ તો શરીરને પૂરતા પ્રમાણમાં ફાઇબર અને પાણી મળે છે અને માટે તરબૂચ કબજિયાતમાં પણ રાહત આપે છે। ડાયટિંગ કરતા લોકો માટે તો તરબૂચ ફેવરિટ ફ્રૂટ છે, પણ ફક્ત તરબૂચ ખાઈને ડાયટિંગ ક્યારેય ન કરવું, કેમ કે આખો દિવસ જો તરબૂચ ખાવ તો તેનાથી પાચન સંબંધી સમસ્યા જેમ કે ગેસની તકલીફ કે અપચો થઈ શકે છે। માટે બીજા હેલ્ધી ખોરાકની સાથે પ્રમાણસર જ તરબૂચ ખાવું। તરબૂચમાં ટમેટા કરતાં પણ વધુ પ્રમાણમાં લાઇકોપીન છે, જે કોલેસ્ટ્રોલ ઘટાડવાની સાથે કેન્સર સામે પણ રક્ષણ આપે છે। એક્સરસાઇઝ કર્યાના અડધા કલાક પછી જો તરબૂચનું સેવન કરવામાં આવે તો સ્નાયુનો દુખાવો એટલે કે મસલ ક્રેમ્પ્સ થવાના ચાન્સ ઘટી જાય છે। જેમને તરબૂચ ખાવાથી ગેસ કે અપચાની તકલીફ થતી હોય તેમણે મરી પાવડર, સંચળ વગેરે જેવા મસાલા સાથે ખાવું, જેથી તે સરળતાથી પચી જાય છે। વળી કફની તકલીફવાળા લોકોને પણ તે માફક આવશે। આ વિડીયોની માહિતી જો તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરી શેર જરૂરથી કરો। થેન્ક યુ।